નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ઓનલી ખેડૂત ગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીએ તો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાના દેશના 46.8 લાખ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000ની જગ્યાએ 7000 રૂપિયા થયા જમા। તો જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2000ના હપ્તાના રૂપમાં લગભગ રૂપિયા 20,500 કરોડની રકમ મોકલાવી છે। પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા 2000 જ નહીં પરંતુ રૂપિયા 7000 સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તો જ્યાં મિત્રો આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજનાના સાથે પોતાની યોજના સામેલ કરી છે। તેનું નામ અન્નદાતા સુખી ભાવ પીએમ કિસાન યોજનાના છે। આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આપવામાં આવ્યું છે। આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા 5,000 અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 2,000 મળ્યા છે। તો જ્યાં મિત્રો આ રીતે આંધ્રપ્રદેશના 46,85,838 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા 7,000ની રકમ મોકલવામાં આવી હતી। તો જ્યાં મિત્રો મુખ્ય પ્રધાન એન ચંદ્રુબાબુ નાયડુએ ચૂંટણી ઢેઢારામાં આ યોજનાનું વચન ખેડૂતોને આપ્યું હતું। સત્તામાં આવતાની સાથે જ તેમણે આ યોજના લાગુ કરી દીધી છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યની અસ્તવ્યસ્તતા અને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે આ યોજના જરૂરી છે। નાયડુએ એમ પણ કહ્યું કે આ પગલું ખેડૂતોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે। તો જે હા મિત્રો, કેન્દ્ર અને આંધ્રપ્રદેશ બંને સરકાર ખેડૂતો માટે ભવિષ્યના હપ્તાઓ માટે એક રોડ મેપ તૈયાર કર્યો છે। કેન્દ્ર સરકાર દર 4 મહિને રૂપિયા 2000 ટ્રાન્સફર કરે છે, ત્યારે આંધ્રપ્રદેશ સરકાર પણ દર થોડા મહિને રૂપિયા 5,000નો પોતાનો હિસ્સો આપવા જઈ રહી છે। આનો અર્થ એ થયો કે હવે ખેડૂતોને વર્ષમાં રૂપિયા 20,000 સુધીની સહાય મળવાનું શરૂ થશે।